જય ભીમ, જય જોહાર. તો આપણે એવું વિચારીએ છીએ કે જ્યારે એટ્રોસિટી દાખલ થાય છે ત્યારે તેની ધરપકડ કરવામાં આટલી વાર કેમ લાગે છે, એવો પ્રશ્ન તો આપણે થતો જ હશે કે આપણે જેવી એટ્રોસિટી દાખલ કરીએ તેવું તાત્કાલિક ધરપકડ થતી નથી. તો આપણે એવું વિચારીએ કે પોલીસવાળા કે એ લોકો આપણી સાથે એમ જાણી જોઈને મોડું કરે છે, પણ એમાં જાણી જોઈને મોડું કરતામાં એવો કોઈ એમનો પણ ઉલ્લેખ નથી. તો એ કેમ વાર લાગે છે એની પાછળ એક જજમેન્ટ છે ST-SC એક્ટમાં, એ હું તમને સમજાવું. તો ચાલો સમજીએ. તો એટ્રોસિટી એક્ટમાં જો કોઈ આરોપી જાહેર સેવક હોય તો તેની ધરપકડ કરવા માટે તેના સત્તામંડળની લિખિતમાં મંજૂરી હોવી જોઈએ, તો તેની ધરપકડ કરી શકાય. તો લિખિતમાં મંજૂરી હોવી જોઈએ તો જ તેની ધરપકડ કરી શકાય. અને જો જાહેર સેવક ન હોય તો જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની લિખિતમાં મંજૂરી પછી જ તેની ધરપકડ કરી શકાય છે. તો એટલા વાટાઘાટામાં ટાઈમ લાગે છે કેમ કે મેન માણસ પાસે જઈને લેખિતમાં મંજૂરી લેતા થોડીક વાર લાગી શકે છે. એટલા માટે મંજૂરી લેવામાં મોડું થવાના કારણે તે ગુનેગારની તાત્કાલિકપણે ધરપકડ કરી શકાતી નથી. તો સમજી ગયા ને જજમેન્ટ પ્રમાણે. તો હવે આપણે આગળ જોઈશું કે કયા કયા કારણોસર એટ્રોસિટી એક્ટ રદ થાય છે.